कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे वृथासुतं कृष्णं वन्दे वृथासुतं। डॉक्टर कृणाल भाई शास्त्री। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम् हंसयुक्तविमानस्ते ब्रह्माणी रूपधारिणी कौशाम्भक्ष डिके देवी नारायणी नमोस्तुते। परम पूजनीयाः वंदनीयाः प्रतीक्षपाद पांसवाः श्री मुरारी बापू महाभागाः अन्ये विद्वत्वर्याः भक्ताश्च। सर्वप्रथमं तु पुराणानि श्रुत्वा शास्त्राणि श्रुत्वा अहं प्रज्ञाचक्षु अस्मि इति कदापि नानुभूतवान्। स्कंद पुराण आधारेण वक्तुं शक्यते श्रुति स्मृतिश्च विप्राणां चक्षुषी परिकीर्तिते काणस्तत्रैकया हीन द्वाभ्याम् अंध प्रकीर्तिता। श्रुति स्मृति विदुषां नेत्रे स्तः तर्हि एकः नेत्रः गच्छेत् तर्हि काण स्यात् द्वाभ्याम् अंध प्रकीर्तिता। तो किंचित गुर्जर भाषायाम् एवं वदामि तो हमणां बहु सरस सरस वात थई धर्मनी, पण वेदमां एक सूक्ति छे वेदो खिलो धर्म मूलम। धर्मनु जो स्वरूप होय तो ये वेदो छे। अपनी जे प्राचीन संस्कृति छे ए वैदिक संस्कृति छे अने वेदोमां पण प्राचीन प्राचीन ऋग्वेद छे। रुचस सामानि छंदांसि पुराण यजुषा सह उच्छिष्टां जगनिरे सर्वे दिवि देवादिविश्रुता। पण वेदनी भाषा एक कठिन छे एटले सर्वसामान्य मनुष्यों माटे जेवी रीते गोस्वामीजी तुलसीदासजी महाराज रामचरितमानस में के नाना पुराण निगमागम सम्मतं यद रामायणे निगदिदं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबद्धमति मंजुल मातनोति। जेवी रीते गोस्वामी जी कहे छे के मारा अंतःकरण ने सुख प्राप्त थाय एना माटे मैं आ ग्रंथनी रचना करी एटले मारा मन ने प्रबोध थाय मने आनंद मळे। तो वेदोनी भाषा एक कठिन छे पण वेदनी भाषा ए सर्वसामान्य मनुष्योने समजाय एना माटे थई भगवान वेदव्यासीए पुराणो आप्या छे। एक एवी सूक्ति पण छे के पुराणम पंचमो वेद। पुराण ए पांचमो वेद छे
અને ભારતમ પંચમો વેદ, મહાભારત એ પણ પાંચમો વેદ છે. પણ પુરાણોમાં શ્રીમદ ભાગવત એ ભાવ પ્રધાન શાસ્ત્ર છે. ભગવાન વેદવ્યાસજીનો ભાવ સમાયો છે. કોઈ પણ વસ્તુમાં ભાવ અગત્યનો છે. મેં એક પ્રસંગ વાંચ્યો હતો કે સંગીત સમ્રાટ તાનસેનજી અને મહાપ્રભુ વલ્લભાચાર્યજી, આચાર્ય ચરણ, એમનું મિલન થયું. તો આચાર્ય ચરણને તાનસેનજીએ સંગીત સંભળાવ્યું. એટલે મહાપ્રભુજી એમને સન્માન તો કર્યું, પણ સાથે સાથે કોડી આપી. મહાપ્રભુજીએ કીધું કે હું તમારી કલાની કદર કરું છું, પણ એમાં ભાવ નથી, અને જે વસ્તુમાં ભાવ ના હોય એ કોડી બરાબર છે. તો ભાગવત એ ભગવાન વેદવ્યાસજીની ભાવાત્મક સ્થિતિ છે એમ કહી શકાય. તો ભગવાનના દર્શન કરવા છે, કૃષ્ણ પરમાત્માને નિહાળવા છે. તો ગીતાજીના 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે દિવ્યમ દદામી તે ચક્ષુ. અર્જુનજીએ કીધું તમારું સ્વરૂપ જોવું છે પણ દેખાતું નથી. ત્યારે ભગવાન કહે છે એ ચર્મચક્ષુથી નહીં દેખાય, એના માટે જોઈશે દિવ્ય દ્રષ્ટિ. તો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી. તો અત્યારના સંદર્ભમાં એનો અર્થ કરીએ કે દિવ્ય દ્રષ્ટિ એટલે કઈ, તો મારા મતાનુસાર ઠાકોરજીને નિરખવા માટે શ્રીમદ ભાગવત એ જ એક એવી દિવ્ય દ્રષ્ટિ છે કે જેનાથી ભગવાનના દર્શન થાય છે. આપણે ત્યાં પુરાણો ઘણા બધા છે. દરેક પુરાણોમાં મોક્ષની ચર્ચા આવે છે. હું એમ નથી કહેતો કે કોઈ પુરાણમાં મોક્ષની ચર્ચા નથી, દરેક પુરાણોમાં મોક્ષની ચર્ચા છે. પણ શ્રીમદ ભાગવત જ એક એવું શાસ્ત્ર છે કે જે 7 દિવસમાં મુક્તિ આપનારું શાસ્ત્ર છે, કે 7 દિવસમાં મોક્ષ થાય એવું જો કોઈ પ્રમાણભૂત શાસ્ત્ર છે હોય તો એ શ્રીમદ ભાગવત છે. અને મોક્ષની પરિભાષા શું? તો મોહનો ક્ષય એ જ મોક્ષ છે. અને રામચરિતમાનસમાં કીધું છે ગોસ્વામીજી કે મહામોહમહી શેષ વિશાલા રામ કથા કાલિકા કરાલા રામ કથા શશી કિરણ સમાન સંત ચકોર સંત ચકોર સંત ચકોર કરહી જેહી પાના ऐसे ही संशय कीन भवानी महादेव तब कहूं वखान. તો મોહનો ક્ષય જ મોક્ષ છે. તો શ્રીમદ ભાગવતજીમાં ઘણી બધી સ્તુતિઓ છે. તો એમાંથી ભીષ્મ પિતામહે કરેલી સ્તુતિ, એ સ્તુતિના કેટલાક શ્લોકો ઉપર ચિંતન કરી અને વાણીરૂપી પુષ્પ ભગવાનના ચરણે સમર્પિત કરું. તો સૌ પ્રથમ તો સ્તુતિ કઈ કઈ અવસ્થામાં થાય, તો આપણે ત્યાં શ્લોક છે સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ અગ્નિ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામોદર માધવે. તો સુખાવસાને, સુખની અવસ્થામાં. તો સુખની અવસ્થામાં કોને સ્તુતિ કરી? કુંતાજી. જ્યારે સુખનો સમય આવવાનો હતો ત્યારે એમને ભગવાનની પાસે દુઃખ માંગ્યું. વિપદઃ સંતુ ન શશ્વત. પણ અહીંયા પ્રશ્ન થાય
કે કુંતાજીએ દુઃખ શા માટે માંગ્યું? તો એનો જવાબ આચાર્યો, સંતો, મહાપ્રભુજી આપે કે ભક્તને સુખ તો જોઈએ છે, ભક્તને સુખની ઈચ્છા છે, પણ જે સુખમાં દ્વારકાધીશની હાજરી ના હોય એ સુખ ભક્તને પણ મંજૂર નથી. માટે કુંતાજી દુઃખ માંગ્યું કે વિપદા સંતુન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. તો સુખના અવસ્થામાં કુંતાજીએ સ્તુતિ કરી, દુઃખની અવસ્થામાં ઉત્તરાજી ભગવાનની સ્તુતિ કરી. ઉત્તરાજીનો પ્રસંગ જ ભાગવતજીમાં સમજાવે છે કે જીવનમાં દુઃખ આવે, વિપત્તિ આવે તો જ્યાં ત્યાં ન દોડવું, અન્યાશ્રય ન કરવો, ભગવદ આશ્રય કરવો. અને આવા ભાવથી મહાપ્રભુજી કીધું કે કૃષ્ણ એવ ગતિર્મમ. એ ઉત્તરાજીનો ભાવ સમજાવે છે. પણ ભીષ્મ પિતામહની સ્તુતિ એટલે દેહાવસાને, મૃત્યુ સમય. અને મૃત્યુને કેવી રીતે મંગલમય બનાવવું એ જો કળા શીખવી હોય તો એ ભીષ્મ પિતામહ પાસે શીખવા મળે. એમને પુષ્પિતાગ્રા છંદમાં ભગવાનની સ્તુતિ કરી છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયોષિ યદભવ પ્રવાહ. તો ભીષ્મ પિતામહે ઇતિ શબ્દથી સ્તુતિનો આરંભ કર્યો. આમ કોઈ પણ સ્તુતિ હોય તો એનો આરંભ અથ શબ્દથી થાય. અથ શિવ મહિમ્ન સ્તોત્ર. પણ ભીષ્મ પિતામહે ઇતિ શબ્દથી પ્રારંભ કર્યો. ભીષ્મ પિતામહ એમ કહેવા માંગે છે કે હે દ્વારકાધીશ, મારા જીવનનું અંતિમ પુષ્પ છે, તમે એનો સ્વીકાર કરજો. આના પછી હવે કોઈ પુષ્પ હું સમર્પિત કરવાનું નથી. આપણે ત્યાં 3 સંસ્કૃતિઓ છે: અર્પણ, તર્પણ અને સમર્પણ. આપણા ઘરે કોઈ અતિથિ આવે, અતિથિને આપણે કોઈ વસ્તુ આપીએ એ અર્પણ. પિતૃઓ માટે જે કરીએ એ તર્પણ. પણ ઠાકોરજી માટે કરવાનું હોય ત્યાં સમર્પણની ભાવના છે. અને ભીષ્મ પિતામહે એ સમર્પણ કર્યું છે કે તમે એનો સ્વીકાર કરજો. પણ એના મુખ્ય મુખ્ય શ્લોકો હું લેવા માંગુ તો ભીષ્મ પિતામહ શું કહે છે? વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવધા વિમુખસ્ય દોષ બુદ્ધ્યા કુમતિમરદાત્મ વિદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. તો પહેલા શ્લોકમાં તો ભીષ્મ પિતામહે ભગવાનને મતિ આપી છે કે મારી મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો. એ કન્યા કેવી છે તો કે વિતૃષ્ણા. આ બધી વાતો કરી છે. પણ એક શ્લોકમાં ભીષ્મ પિતામહે આખી ગીતાજીને યાદ કરી છે. ગીતા જયંતિ છે ત્યારે સમગ્ર ગીતાજીનો સાર આ એક શ્લોકમાં ભીષ્મ પિતામહે લીધો છે કે વ્યવહિત પૃતના, કુરુક્ષેત્રના રણ મેદાનમાં સૈન્ય ગોઠવાઈ ગયું અને ભગવાન શ્રી કૃષ્ણ એમને અર્જુનજી કહે છે કે સેનયોર ભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે અચ્યુત, બંને સેનાઓના મધ્યમાં મારા રથને તમે સ્થાપિત કરો. પણ અર્જુને સ્વજનોને જોયા, સસુરાન સુહૃદશ્ચૈવ, મામા, માતુલ, ભ્રાતુલ, બાંધો બધાને જોયા અને અર્જુનને કુમતિ થઈ. હવે એક પ્રશ્ન એ થાય કે અર્જુનને મોહ નથી થયો, એટલે
વિષાદ જરૂર થયો છે, પણ અર્જુનને કઈ વાતનું દુઃખ છે કે જે વડીલો પૂજા કરવાને યોગ્ય છે, જે વડીલોને સન્માન કરવાનું હોય, એ વડીલોને અમારે મારવાના. આ સ્થિતિ અર્જુનની છે. એનો એનો ભાવ ગીતાજીના બીજા અધ્યાયમાં કહે છે અર્જુનજી કે ઈસુભી પ્રતિયોસ્યામી પૂજાહાર અરિસૂદન. હે મધુસૂદન, આ બધા પૂજા કરવાને યોગ્ય છે ને એને મારે મારવાના. અર્જુનજીને કુમતિ થઈ, અને એની કુમતિ શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીના જ્ઞાનથી હરી. એવું એક શાસ્ત્ર છે ગીતા. આજ મને સુંદર એક પંક્તિ સ્મરણ થાય કે પલે પલે તારો, શ્રી કૃષ્ણ ભગવાનને આપણે કહીએ કે જીવન સંદેશો આંખોને મારી ભીજાવી રહ્યો છે. કલયુગના પંજે પીખાતા રહેલા માનવ કલેવરને સજાવી રહ્યો છે. પલે પલે તાર કહે છે કે કૃષ્ણે બંસી બજાવી કીધા તા ઘેલા ગોપ ગોપીઓને. કહે છે કે કૃષ્ણે બંસી બજાવી કીધા તા ઘેલા ગોપ ગોપીઓને. આજે ઘેલા માનવને કરવા ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે. પલે પલે તાર માર્ગ છે અજાણ્યો, માર્ગ અજાણ્યો મોજા ભયંકર સંસાર સાગર તરવો છે દુષ્કર. માર્ગ છે અજાણ્યોને મોજા ભયંકર સંસાર સાગર તરવો છે દુષ્કર. હવે હોય શાની ફિકર ડૂબવાની કુશળ મર જીવો જ્યાં તરાવી રહ્યો છે. પલે પલે તા. તો અર્જુનજીને જે કુમતિ થઈ, એ કુમતિ ભગવાને જ્ઞાનથી હરી. કુમતિમાં હરદાત્મ વિદ્યાય, વિદ્યાનું દાન કર્યું. એ કઈ વિદ્યા? તો એ શ્રીમદ ભગવદ્ ગીતા. અને પછી ભીષ્મ પિતામહ એક શ્લોકમાં ભગવાનની પ્રતિજ્ઞાને સ્મરે છે. સ્વનિગમમ પહાયમ પ્રતિજ્ઞા ઋતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ધૃતવતી ચરણો વ્યયાચલદ્ગુ હરિરિવ હંતુમિ ભંગતોત્તરીય. પણ આ શ્લોકમાં હું જે વિદ્યાપીઠમાં ભણ્યો, આજ પૂછી બાપુ આપ સૌ વિદ્વાનો બેઠા છો, કે મને જો આટલી હિંમત થઈ હોય તો એ ભાગવત વિદ્યાપીઠનો પ્રભાવ છે. પછી દાદાજીની એ ભૂમિમાં ભણવાનું મળ્યું. એટલે દાદાજી એક પ્રસંગ બહુ સરસ કહેતા હતા આ શ્લોક ઉપર, કે આપ સૌ જાણો છો કે રથમાંથી ભગવાન નીચે ઉતર્યા અને પરડું સુદર્શન ચક્રની જેમ ફરવા માંડ્યું, અને એ સમયે ધરતી ધ્રુજવા માંડી. તો પૃથ્વી ઉપર ઠાકોરજીએ ઉત્તરીય વસ્ત્ર ઓઢાડ્યું. એનું શું કારણ? કે પૃથ્વીને પણ ભગવાન ધન્યવાદ આપે છે કે તું ધન્ય છે કે તારા ઉપર આવી જેવી વિભૂતિઓનો જન્મ થયો છે. વિશ્વ એટલે વિભૂતિ.
આવી વીર, આવી ભક્ત વિભૂતિઓનો જન્મ પૃથ્વી ઉપર થયો છે. એટલે પૃથ્વી ઉપર પણ ભગવાને આવરણ ઉત્તરીય. તો શ્લોકમાં ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞાનું સ્મરણ કરે છે. અને આપણા કવિઓએ તો બહુ સરસ વાતો કરી છે કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી. આ બાજુ ભગવાનની પ્રતિજ્ઞા એ છે કે હું જેના પક્ષે રહીશ હું શસ્ત્ર નહીં લઉં. તો ભીષ્મ પિતામહે કહ્યું કે હું શસ્ત્ર લેવડાવીશ. જો હું શસ્ત્ર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો ભીષ્મ નહીં. અને પછી જ્યારે આ બધું થયું ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે આપ કહ્યું મેં શસ્ત્ર બિન ભૂમિ હરઈ સબ ભાર, હમકો ક્ષત્રિય ન ગીને બોલે વચન વિચાર. તમે શસ્ત્ર વગર ભૂમિનો ભાર હરવાની વાતો કરો છો તો શું અમે ક્ષત્રિય નથી? ત્યારે ભીષ્મ પિતામહની સામે ભગવાન હસી પડ્યા છે. ડારી ચક્ર પરી હસી પડ્યો દિયો ઉત્તર બ્રિજરાજ. ભગવાન બોલ્યા, શું કીધું કે તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ, કોંતેહી પ્રતિ જાની નમે ભક્ત પ્રણશ્યતિ. જે ગીતાજીમાં વચન છે એ વચનને ભગવાને સિદ્ધ કર્યું છે. અને પછી એક શ્લોકમાં ભીષ્મ પિતામહ રાસને સ્મરે છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાન કૃતમનુકૃતવત્ય ઉન્મદાંધ પ્રકૃતિમકિલ વસ્ય ગોપવત. તમારી ગતિ કેવી છે? તો કે લલિત ગતિ. અને તમારું હાસ્ય કેવું છે? તો કે વલ્ગુ હાસ્ય. હવે વલ્ગુ હાસ્ય એટલે કેવું હાસ્ય? જો બાળકના હાસ્યમાં નિર્દોષતા પ્રગટે, નિર્દોષતા. પ્રિયતમાના હાસ્યમાં પ્રેમ પ્રગટે, મિત્રના હાસ્યમાં એક ભાવ પ્રગટે, સંતના હાસ્યમાં કરુણા પ્રગટે, શત્રુના હાસ્યમાં શત્રુતા પ્રગટે. આ બધાના હાસ્યનો એક સરવાળો કરો તો એ ભગવાનનું હાસ્ય થાય. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ. તમારું બોલવું પણ વલ્ગુ છે. ગોપી ગીતમાં ગોપીઓએ બહુ સરસ ભાવ વ્યક્ત કર્યો છે કે મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુદ્ધ મનુગ્નયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીર મુયતે રતરસી ધુના પ્યાયસ્વન તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિડીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાંતકમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા. અને છેલ્લે એક પ્રસંગ કહીને વાણીને વિરામ તરફ લઈ જાઓ કે મહાકવિ કાલિદાસ, વિદ્વાનોની સભા હતી અને ભોજરાજાએ પ્રશ્ન પૂછ્યો કે અમૃત ક્યાં છે? એટલે કોઈ કહે છે સમુદ્રમાં અમૃત છે, કોઈ કહે છે પાતાળમાં છે, કોઈ કહે છે ચંદ્રમામાં છે. તો કાલિદાસે આ બધાનું ખંડન કર્યું છે. મહાકવિ કાલિદાસે કીધું કે જો ચંદ્રમામાં અમૃત હોય તો એ કૃષ્ણ પક્ષે વૃદ્ધિ લય કેમ પામે છે? શુક્લ પક્ષે વધે છે અને કૃષ્ણ પક્ષે એનો ક્ષય કેમ થાય છે? એટલે ચંદ્રમામાં અમૃત નથી. સમુદ્રમાં અમૃત હોય તો વિષ પણ સમુદ્રમાંથી નીકળ્યું, એટલે ઝેરને અમૃતને કોઈ દિવસ મેળ આવે નહીં. તો અમૃત સમુદ્રમાં નથી. પછી કહ્યું કે પ્રિયતમાના મુખમાં અમૃત છે. તો કાલિદાસે કીધું કે પ્રિયતમાના મુખમાં જો અમૃત હોય તો એના પતિદેવ મરી ના જવા જોઈએ, એ અમર રહેવા જોઈએ. પછી કાલિદાસે કીધું કે અમૃત સમુદ્રમાં નથી,
અમૃત પ્રિયતમોના મુખમાં પણ નથી, અમૃત સ્વર્ગલોકમાં પણ નથી, તો અમૃત ક્યાં છે? તો કે છે કંઠે સુધાપી વસતી ભગવચ્છનાના. અમૃત એ વિદ્વાનોની વાણીમાં છે. અને એટલે જ ગોપીઓએ કીધું કે સ્વર્ગનું અમૃત અમે જોયું નથી, એ જોઈશું, જઈશું ત્યારે પીશું, પણ કથા એ ધરતીનું અમૃત છે. હા, અને એટલે જ સુંદરકાંડમાં એક ચોપાઈ છે. સુંદરકાંડમાં કઈ વસ્તુ સુંદર નથી? સુંદરે સુંદરૌ સીતા, સુંદરે સુંદરૌ રામ, સુંદરે સુંદરૌ કપિ, સુંદરે કિમ ન સુંદરમ. તો રામચંદ્ર ગુણ બરનની લાગા, સુન કહી सीता कर दुख भागा, लागे सुने श्रवण मन लाई, आगे ते सब कथा सुना. તો ભીષ્મ પિતામહે કંઈક આવો ભાવ પોતાની સ્તુતિમાં કર્યો છે. તો મારી મતિ અનુસાર, કારણ કે તુલસીદાસજી મહારાજ કહે છે ને કે હું કવિ નથી, नहीं कवि हूं नहीं मैं चतुर कहा हूं, मति अनुरूप राम गुण गावा. અને છેલ્લે કશું કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો, બીજાની જેમાં જીવનને અનુસરવા નથી આવ્યો. હે દયાના સાગર, તું મને તારામાં સમાવી લે, હું ડૂબવા આવ્યો છું, હું તરવા નથી આવ્યો. એટલે મારે તો ઓતપ્રોત થવું હતું. આપ સૌના દર્શન મને મળ્યા, પછી બાપુના, આપ સૌ વિદ્વાનોના આશીર્વાદ. ખાસ કરીને પારડીની મારી કથા હતી, તો પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રીજી વધાર્યા હતા. તો શાસ્ત્રીજીનો આ વખતે ભાવ હતો કે આ વખતે આપ વધારો. તો સૌના ભાવને વશ થઈને આવવાનું મળ્યું. સૌના ચરણોમાં વંદન કરી અને વાણીરૂપી જે મારું પુષ્પ છે એ ભગવાનના ચરણોમાં વરદ ચરણ યોસ્તે વાક્ય પુષ્પોપહારમ એ સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું છું. પરમ પૂજ્ય કૃણાલભાઈ શાસ્ત્રીજીએ આટલી વસ્તુ બિલકુલ પુરવાર કે કથામાં અથવા વ્યાસપીઠ પર આવ્યા પછી આટલી વસ્તુ બતાવવી જોઈએ. બહુ સરસ બતાવ્યું. વેદે રામાયણેશ્ચૈવ પુરાણે ભારતે તથા આદિ મધ્યે તથા ચાંતે હરિ સર્વત્ર ગીયતે, હરિ સર્વત્ર ગીયતે. અને જય મહુ આદિ મધ્ય અવસાના પ્રભુ પ્રતિપાદ્ય રામ ભગવાના આ સિવાય બીજી ચર્ચા ન થવી જોઈએ. એ બહુ બહુ પ્રસન્નતા છે, બહુ પ્રસન્નતા છે. આપણા બધાના બધી શુભેચ્છાઓ અને પૂજ્ય બાપુ, પૂજ્ય બંને મહામંડલેશ્વર, એમના બધાની આશીર્વાદ કૃણાલભાઈ આપના ઉપર રહે કે વિદ્યાવંતમ યશસ્વંતમ, આપની વિદ્યા, આપનો સ્વાધ્યાય વધતો જ જાય અને આ રીતે આપ સનાતન હિન્દુ ધર્મની સેવા કરતા રહો.